નમસ્કાર ભક્ત મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે આ ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે અને તેનું મહત્ત્વ શું રહેલું છે। તો આ વિડીયોને આપ અંત સુધી ચોક્કસથી જોજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપને આવા અવનવા વિડીયો મળતા રહે। તો ચાલો આપણે આ ભાદરવા માસની એકાદશી કે જે 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનારી છે અને સ્કંદ પુરાણની અંદર આ શુક્લ પક્ષની ભાદરવી એકાદશીને પરિવર્તિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ચાલો આપણે જાણીએ કે આ એકાદશીનું મહત્ત્વ શું છે। યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન, ભાદરવા સુદ એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવનું પૂજન કરવું જોઈએ? તેનો કેવો પ્રકાર છે અને આ વ્રતનું પુણ્ય કહો। શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની અથવા તો વામન એકાદશી તરીકે ઓળખાય છે। સઘળા પાપોને હરનારી, મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી આ જયંતી છે। વામન જયંતી, આ ઉત્તમ વામન જયંતીનું વ્રત પાપોનો નાશ કરનાર છે। શુભ ગતિની ઈચ્છાવાળા પુરુષે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ। જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશીને દિવસે વામનની પૂજા કરે છે તે નારાયણની સમીપમાં જાય છે। અષાઢ સુદ એકાદશીને દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીને દિવસે પડખું ફેરવે છે, તેથી તેને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। યુધિષ્ઠિરે કહ્યું કે હે મહારાજ, હે કૃષ્ણ, આપ કેમ પોઢો છો? કેમ શરીર ફેરવો છો? તમે બલિરાજાને કેમ બાંધ્યો? ચાતુર્માસમાં ધર્મ કરવાની ઈચ્છાવાળા પુરુષે કયું વ્રત કરવું જોઈએ? આપ પોઢો છો ત્યારે મનુષ્યો શું કરે છે? આ મારા સંશયોનો વિસ્તારપૂર્વક ઉત્તર આપો। બલિરાજાની કથા। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે નૃપોત્તમ, પાપને હરનારી એક ઉત્તમ કથા તમે સાંભળો। પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામનો દૈત્ય હતો। તે મારો પરમ ભક્ત હોવાને કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો હતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો હતો। બલિ આવો મહાત્મા હતો, છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ એણે જીતી લીધું અને આ લોક પણ જીતી લીધું। તેથી સઘળા દેવો એકઠા થઈને ઋષિઓની સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી। તેથી મેં 5મો વામન અવતાર ધારણ કર્યું। પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી બલિરાજાને જીતી લીધો। યુધિષ્ઠિરે પૂછ્યું કે હે દેવેશ, આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેવી રીતે જીતી લીધો? શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં પ્રથમ યુક્તિપૂર્વક બટુકનું રૂપ ધારણ કરી અને બલિની પાસે માંગ્યું કે હે રાજન, તું મને 3 પગલાં જેટલી પૃથ્વી આપ, તેથી તને 3 જગ આપવાનું પુણ્ય થશે। એમાં સંદેહ નથી। તેણે એ વાત કબૂલી। તત્કાલ મારું શરીર વધવા લાગ્યું। મારા પગ પાતાળમાં રહ્યા, પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા, સ્વર્ગમાં મારી કમર રહી, મહરલોકમાં પેટ રહ્યું, જનલોકમાં હૃદય રહ્યું, તપલોકમાં કંઠ રહ્યો, સત્યલોકમાં મુખ રહ્યું અને તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું। આમ મારું શરીર વધી ગયું। પછી મેં બલિનો હાથ પકડી અને કહ્યું કે હે અનગ, મેં 1 પગલામાંથી આખી પૃથ્વી માપી લીધી અને બીજા પગલામાંથી સ્વર્ગ વગેરે માપી લીધા અને હવે મને 3જું પગલું રાખવાનું સ્થાન આપ। ત્યારે 3જું પગલું મૂકવા માટે તેણે પોતાનું મસ્તક ધર્યું, એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલિને મેં પાતાળમાં ઉતારી દીધો। છતાં તેણે પોતાની મર્યાદા લોપી નહીં
આથી હું પ્રસન્ન થયો. પછી મેં મહાભાગ્યશાળી બલિને કહ્યું કે હે માનદ, હે બલિ રાજા, હું નિરંતર તારી પાસે રહીશ. ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીને દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ એવા ક્ષીરસાગરને વિશે શેષનાગ પર સૂએ છે. હે રાજન, આ એકાદશી પવિત્ર, મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે. માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ. આ એકાદશીને દિવસે 3 લોકના પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે, માટે તે દિવસે તેમનું પૂજન કરવું જોઈએ. આ એકાદશીને દિવસે દહીંમાં ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાતે જાગરણ કરવાથી મોક્ષ મળે છે. જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા તો કથા સાંભળે છે, તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આવી રીતે સ્કંદ પુરાણમાં ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહત્વ રહેલું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે ભાદ્રપદ શુક્લે એકાદશ્યા પરિવર્તિની નામન્યા મહાત્મ્ય સંપૂર્ણમ.